હું હિતેશ જૈન એડવોકેટ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખનું દાયિત્વ વિશ્વ હિન્દુ પરિષદમાં નિર્વહન કરી રહ્યો છું। આજરોજ ભરૂચ શહેરમાં અને ભારતના તમામ શહેરો ગામોમાં ગીતા જયંતીના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન થાય છે। એ નિમિત્તે આજ રોજ પણ ભરૂચ શહેરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। બજરંગ દળનું કાર્ય મા ભારતીની સુરક્ષા, સંસ્કૃતિનું સંવર્ધન, લવ જિહાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનું કટિબદ્ધતા, લેન્ડ જિહાદથી મા ભારતીની ભૂખંડને બચાવવા અને મા ભારતીની એકતા અને અખંડતાને અક્ષુણ્ણ રાખવા માટેનું જે કાર્ય બજરંગ દળ કરે છે એ અનુમોદનીય છે, પ્રશંસનીય છે। દેશમાં એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક મિસાલ છે કે મા ભારતીને ગર્વ છે કે અમારી બહેનોને, માતાઓને સુરક્ષિત રાખે છે। ભારતની એકતા અને અખંડતા માટે, ભારતની પુરાતન સંસ્કૃતિને બચાવવા માટે એ બજરંગ દળ દેશમાં 24 કલાક યુવા પાંખ અમારી કાર્ય કરતી રહે છે। જે રીતે ભગવાન ઋષભદેવ, દેવાદિદેવ અમારા દાદા, જેઓને અસી કૃષિની વ્યવસ્થા આપી હતી, તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે। એનો એકમાત્ર ઉદ્દેશ્ય બજરંગ દળનો છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે, ભારતની સંસ્કૃતિ અક્ષુણ્ણ રહે, અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા, લવ જિહાદથી બહેનો અને દીકરીઓને બચાવવા અને સાથે સાથે લેન્ડ જિહાદને રોકવા, મા ભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અક્ષુણ્ણ રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ્ય છે। એ માટે પ્રત્યેક વર્ષે 6 ડિસેમ્બર 1992 ગીતા જયંતીના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતીના દિવસે શૌર્ય યાત્રાનું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરે છે અને એ સદા ચાલતું રહેશે, અવિરત ચાલવાની છે। એ માટે અમે સૌ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે, લેન્ડ જિહાદ માટે, લવ જિહાદ માટે, સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે। એ સાથે હું વિનવું છું। જય શ્રી રામ। જય શ્રી રામ।